આજના તાજા બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે દર્શક મિત્રો, ચીનના એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી। હાલ મિત્રો, ચીનમાં ફરી એકવાર હાહાકાર મચાવનાર વાયરલ ભારત પહોંચતા આરોગ્ય વિભાગે એલર્ટ જોવા મળી રહ્યું છે। કોરોના બાદ નવા વાયરસની એન્ટ્રી જોવા મળી રહી છે। એચએમપીવી નામના વાયરસે ભારતમાં દસ્તક આપી છે અને તેનો પહેલો કેસ બેંગલુરુમાં સામે આવ્યો છે। 8 મહિનાની બાળકીમાં એચએમપીવી વાયરસ મળી આવ્યો છે। આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી। ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે। આ રીતે ફેલાય છે એચએમપીવી વાયરસ। એચએમપીવી વાયરસ સામાન્ય રીતે ખાંસી, છીંક અને સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવવાથી પણ તે ઝડપથી ફેલાય છે। ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે। ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરો, કારણ કે તે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે। ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ દવા ન લો। ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, કારણ કે રહેન ચેપ ઝડપથી ફેલાય છે। એચએમપીવી વાયરસને લઈ ગુજરાત એલર્ટ। આજે દેશભરમાં એચએમપીવી વાયરસ પહેલા કેની ચર્ચા છે। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે પણ આ વાયરસને લઈ માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં જરૂરી સૂચનો છે। નિષ્ણાતોનું કહેવું છે કે એચએમપીવી અન્ય શ્વસન જેવો વાયરસ છે। હજી ગુજરાતમાં તેનો એક પણ કેસ નોંધાયો નથી। બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સાવચેત રહેવાની જરૂર છે। સામાન્ય શરદી અને ફલૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે। શરદી ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો। એચએમપીવી વાયરસનો પહેલો કેસ અમદાવાદમાં નોંધાયો। દાવો છે કે ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ આવ્યો છે। ખાનગી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે। એચએમપીવી વાયરસનું પૂરું નામ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે। હાલ તેની સૌથી વધુ અસર 2 વર્ષથી નાની ઉંમરના બાળકો પર થતી જોવા મળી રહી છે। કર્ણાટકમાં 3 વાની ચપેટમાં। ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના 2 બાળકો સંક્રમિત થયા હતા। આ વાયરસ થયા લોકોને ઝડપથી શિકાર બનાવી રહ્યો છે। બાળકો અને વૃદ્ધોને એચએમપીવી વાયરસથી સૌથી વધુ જોખમ હોય છે। કોરોનામાં પણ આ બંનેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। આ વાયરસના વધતા પ્રકોપને જોતા ચીનને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે। દરેકને સ્વચ્છતા જાળવવા અને માસ્ક વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે। મને લઈ સરકારનો મોટો આદેશ। ગુજરાત સરકાર વિદેશથી આવનાર માટે વાની એડવાઇઝરી જાહેર કરશે। આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત થશે। આરોગ્ય મંત્રીએ નિવેદનમાં પુષ્ટિ કરી કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે। આ ચિંતા કરવાનો કેસ નથી। વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે તેના આધારે ફોરેન ટુરિસ્ટની ગાઈડલાઈન નક્કી થશે। કેન્દ્ર સરકાર રાજ્યને ગાઈડલાઈન આપશે એ પ્રકારે કામગીરી થશે। ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા મંજૂરી આપી છે। આની કોઈ ખાસ દવા નથી। આ માટે સરકાર સજ્જ છે।